હલો ગાઈઝ, બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। તો આજે હતો અમારો દ્વારકા ટ્રીપનો ડે 1, જ્યાં અમે અમદાવાદથી દ્વારકા જવા માટે રવાના થઈ ગયા હતા। તો રસ્તામાં અમે દ્વારકાના મસ્ત નજારાઓને એન્જોય કરતાં કરતાં અમે વહેલી સવારે દ્વારકા પહોંચી ગયા હતા। દ્વારકા પહોંચ્યા બાદ ત્યાં અમે ફ્રેશ થઈને સૌથી પહેલાં દ્વારકાધીશના દર્શન કરવાનું નક્કી કર્યું હતું। તો દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા બાદ અમે ત્યાં તેમના દર્શન કર્યા અને તેમની આરતીનો પણ લાભ મેળવ્યો હતો। દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યા બાદ ત્યાં અમે તેમની ધજા ચડતી જોવાનો પણ લાભ મેળવ્યો હતો। કહેવાય છે કે દ્વારકાધીશનો હુકમ હોય તો જ તમને આ નજારો જોવા મળે છે। દ્વારકાધીશના મંદિરે થોડો સમય વિતાવ્યા બાદ ત્યાં અમે ઘણા બધા ફોટોસ પણ ક્લિક કર્યા હતા। દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યા બાદ અમે લોકો શિવરાજપુર બીચ તરફ જવા માટે રવાના થયા હતા। રસ્તામાં ઘણા બધા નજારા એન્જોય કરતાં કરતાં અમે ત્યાં બીચ ઉપર પહોંચી ગયા હતા। ત્યાં ખૂબ જ ગરમી હોવાથી અમે સ્પીડ બોટની રાઈડ કરવાનું નક્કી કર્યું અને સ્પીડ બોટમાં ઘણી બધી એન્જોય કરી હતી। સ્પીડ બોટમાં એન્જોય કર્યા બાદ અમે ત્યાં બીચ ઉપર પણ ઘણું બધું એન્જોય કર્યું અને રિટર્નમાં અમે પાછા દ્વારકાધીશના મંદિર તરફ જવા માટે રવાના થયા હતા। ત્યારબાદ અમે ભડકેશ્વર મહાદેવ સનસેટને એન્જોય કરવા માટે નીકળી ગયા હતા। ભડકેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ ત્યાં અમે બીચ ઉપર ઘણો બધો સમય પસાર કર્યો। ત્યાં બીચનો નજારો ખૂબ જ મસ્ત હતો અને સનસેટ થવામાં પણ હજુ ઘણી બધી વાર હતી, તેથી ત્યાં અમે ઘણા બધા ફોટોસ પણ ક્લિક કરાવ્યા હતા। ભડકેશ્વર મહાદેવ મંદિરે અમે મસ્ત સનસેટને એન્જોય કર્યો અને ત્યારબાદ અમે રિટર્નમાં નીકળી ગયા હતા દ્વારકાધીશ મંદિર તરફ દર્શન કરવા માટે। દ્વારકાધીશ મંદિરના મસ્ત દર્શન કર્યા। તો આ હતો અમારો દ્વારકા ટ્રીપનો ડે 1। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો દ્વારકા ટ્રીપનો ડે 2 જોવા માટે અમારા વિડીયોને લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઈબ કરો।